जय हिंद. गुड इवनिंग एवरीवन. हाउ आर यू? चलो तो આપણે આજે ચાલુ કરીએ છીએ ધેટ્સ ગુડ. વિષ્ણુ રાણા રણનીતિ વાળો વિડીયો જોઈને આંખો ભરાઈ ગઈ. બસ એ રીતે તૈયારી કરતા રહો. ક્લિયર? ચલો બધા જોડાઈ ગયા હોય તો સ્ટાર્ટ કરીએ હવે આપણે. વોઇસ એન્ડ વિઝન ક્લિયર છે? વોઇસ એન્ડ વિઝન ક્લિયર છે? નમસ્તે. હર હર મહાદેવ. જય ભીમ. ગુડ ઇવનિંગ. જય હિન્દ. ઓકે, લેટ્સ હેવ સ્ટાર્ટ. યસ યસ રાઈટ. ફિલ્ડ વર્કર માટે હમણાં મેં વિડીયો આપી દીધો છે, તમે જોઈ લેજો એકવાર આજનો વિડીયો. ચલો, ઓબ્વિયસલી વિષ્ણુ રાણા. ચલો તો ચાલુ કરીએ આપણે. ઓકે, અહીંયા જોજો, આ તમારી એક વન લાઇનર પણ છે, તમારા માટે પરીક્ષા પણ છે. બરાબર, તમારા માટે પરીક્ષા પણ છે. હું તમને ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. આ તમારી પરીક્ષા પણ છે. આની અંદર હું તમને ક્વેશ્ચન, પ્રશ્નો હશે, નીચે 4 ઓપ્શન આપેલા હશે. ઇટ મીન્સ MCQ હશે, પણ આપણે સોલ્વ કરીશું. એટલે કે સમજી લો કે તમારી પરીક્ષા પણ છે અને વન લાઇનર પણ છે, એ ટાઈપ રહેશે. યસ યસ કેવિન નાનેચા. યસ ઓકે, ગુડ. કહી શકાય એવું. ચલો, રેઇન વોટર હાર્વેસ્ટિંગ થી શું ફાયદો થાય છે? ચલો, પ્રશ્ન છે તમારો. જમીન ધોવાણ અટકે છે, મકાનોની આસપાસ ભરાતા પાણીના પ્રશ્નો ઓછા થાય છે, પાણી શુદ્ધ અને ઉત્તમ પ્રકારનું હોય છે, ઉપરોક્ત ત્રણેય. ચલો, શું આવશે એની અંદર? બધા જવાબ આપી શકો. ચલો, રેઇન વોટર હાર્વેસ્ટિંગ થી શું થાય છે? બરાબર, થોડા પ્રશ્નોત્તરી સ્વરૂપે લઈશ. આ જો સરળ છે એવા પ્રશ્નોત્તરી, બાકી હું સીધો તમને કરાવી દઈશ. એટલે વન લાઇનર પણ થાય તમારા, અને પરીક્ષામાં કઈ રીતે પરફોર્મ કરવું, જેમ મેક્સિમમ MCQ સોલ્વ કરો તો ફાયદો થાય તમને. ઓકે, ચલો જોઈએ. કારણ કે કન્ફ્યુઝન થઈ જતું હોય છે, ઘણીવાર આવડતું હોય તો પણ થઈ જાય. જમીનનું ધોવાણ અટકે છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કોને કહેવાય? બરાબર, તો વરસાદનું જે પાણી હોય, એને વરસાદનું જે પાણી હોય છે એનો આપણે સંગ્રહ કરવો. વરસાદનું જે પાણી છે એને સંગ્રહ કરવો, એને કહેવાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ. બરાબર, અને એ બરાબર છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે, બરાબર, રોબર્ટ રેઇન વોટર વેસ્ટ સેપરેટર. બરાબર, સેપરેટર. રોબોટ રેઇન વોટર વેસ્ટ સેપરેટર આ એક પ્રકારની ટેકનોલોજી છે, એક પ્રકારનું સાધન છે. એ શું કરે છે? વરસાદનું જે શરૂઆતનું પાણી આવે ને, એ પ્રદૂષિત હોય એને વહાવી દે, અને પાછળનું જે પાણી આવે એ શુદ્ધ હોય એનો કલેક્શન કરે, એનો સંગ્રહ કરે, એનો સ્ટોરેજ કરે. તો એ કહીશું આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. તો એનાથી શું થાય છે? તો જમીનનું ધોવાણ અટકે છે. જમીનનું ધોવાણ એટલે શું થાય? તો જમીન હોય એની પર પાણી આવે તો માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે, અને જમીનનું ધોવાણ કહેવાય, અથવા જમીનનું ખવાણ કહેવાય. તો એ અટકે? તો યસ, એ અટકે છે. મકાનોની આસપાસ ભરાતા પાણીના પ્રશ્નો ઓછા થાય છે. પાણી આપણે બરાબર સ્ટોર કરી લીધું છે તો આજુબાજુ ભરાવો થશે નહીં, તો એ પણ બરાબર છે. બરાબર, આ પાણી શુદ્ધ અને ઉત્તમ પ્રકારનું હોય છે. આ પાણી કેવું હોય છે? વરસાદનું પાણી એકદમ શુદ્ધ હોય છે. હા, શરૂઆતનું વરસાદનું પાણી શુદ્ધ નથી હોતું, કારણ કે એ વાતાવરણમાંથી આવે છે, અને વાતાવરણમાં આવે ત્યારે વાતાવરણની અંદર ઘણા બધા અશુદ્ધિઓ હોય છે, અશુદ્ધિ એની સાથે મિક્સ થઈ જતી હોય છે. એટલે ઇનિશિયલી એ શુદ્ધ નથી હોતું. બાકી જે પાણી હોય છે કેવું હોય છે? શુદ્ધ હોય છે. એટલે શુદ્ધ અને ઉત્તમ પ્રકારનું છે. સાચો જવાબ તમારો આવશે ડી, ઉપરોક્ત ત્રણે. ક્લિયર? ચલો, પીવાલાયક પાણીની pH કેટલું હોય છે? ચલાયેલો પ્રશ્ન છે મેં. પીવાલાયક પાણીની pH કેટલું હોવું જોઈએ?
ચલો 4.5 થી 6.5, 6.5 થી 8.0, 6.5 થી 8.5, 7.0 થી 8.0 કેટલું હોવું જોઈએ? ચલો ચલો બોલશો પીવા લાયક પાણીનું પીએચ કેટલું હોવું જોઈએ? આ એક પ્રકારની તમારી પરીક્ષા જ છે, સમજી લો. પરીક્ષામાં તમારો પ્રશ્ન આવે તમે કરી દો, અટેમ્પ કરો. તો એક વાર તમારી ટેસ્ટ પણ છે, લાઈવ ટેસ્ટ પણ છે, ઓનલાઈન સોલ્યુશન પણ છે, એમસીક્યુ સોલ્યુશન પણ છે, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સોલ્યુશન પણ છે. ઓકે, ચલો. જે ફક્ત તમારા એપ યુઝર માટે છે. તો આનો સાચો જવાબ આવશે પીવાલાયક પાણીની પીએચ કેટલી હોય? 6.5 થી 8.5 હોય. મેં તમને વન લાઇનરમાં પણ કરાયેલો છે. 6.5 થી 8.5 આ પણ આવી શકે, બટ અહીંયા મેજરલી આન્સર આપેલો છે 6.5 થી 8.5, એટલે આ જ જવાબ આવે સી. ચલો નેક્સ્ટ જોઈએ. પીવાના પાણીની હાર્ડનેસ કેટલા પીપીએમ થી ઓછી હોવી જોઈએ? મતલબ કેટલી હોવી જોઈએ? 300 થી 600 હોવી જોઈએ, બરાબર? 700 થી 300 થી 600 છે, 600, 300 થી 600 હોવી જોઈએ, 700 થી 900, 1000 થી 1100 કે એક પણ નહીં. ચલો ત્રીજામાં શું આવશે? પીવાના પાણીની હાર્ડનેસ કેટલી હોવી જોઈએ? આ પણ મેં વન લાઇનરમાં તો કરાયેલો છે તમને પ્રશ્ન. શું લાગશે કે નથી કરાયેલો? એનો સીધો જવાબ આપી દઈશ તમને, બરાબર? ચલો આનો સાચો જવાબ રહેશે બરાબર, યસ, રાઈટ. બધાનો સાચો છે, ઓલમોસ્ટ બધા મિત્રો. 300 થી 600 મિનિમમ તમારા પાણીની અંદર ક્ષારનું પ્રમાણ, મિનિમમ પાણીનું, બરાબર છે? અથવા તો બરાબર આપણે એ પણ કહી શકીએ ટીડીએસ, બરાબર? ટોટલ ડિઝોલ્વ સોલિડ અંદર ઓગળેલા જે સોલિડ છે, ઘન પદાર્થો, કેટલા હોવા જોઈએ? એટલે કે ક્ષાર કેટલા હોવો જોઈએ? 300 થી મિનિમમ 300 મિલીગ્રામ પ્રતિ લીટર થી 600 મિલીગ્રામ પ્રતિ લીટર, અથવા તો એને તમે પાર્ટ્સ પર મિલિયન કહી શકો. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ આગળ. ચોથા નંબરનો પ્રશ્ન છે, પાણીની કઠોરતાથી શું થાય છે? બોઇલર ફાટી જાય છે, કપડાં સ્વચ્છ ના થાય, બગીચામાં સારું બાગકામ ના થાય, ઉપરોક્ત ત્રણેય. આ પણ પ્રશ્ન કરાયેલો છે તમારું. ચલો યસ, ઇમ્પોર્ટન્ટ છે એમ તો વાઘેલા આનંદ બધી પરીક્ષા માટે. ચલો ઉપરના પ્રશ્નો એકવાર રિપીટ કરાવો, બરાબર? પીવાના પાણીની હાર્ડનેસ કેટલા પીપીએમ હોય છે? તો 300 થી 600, મિનિમમ 300 હોવું જોઈએ, મેક્સિમમ 600 હોવું જોઈએ. પીવાના પાણીમાં ક્ષાર હોવા જોઈએ, ક્ષાર વગરનું પાણી ના પીવાય, લાંબા ગાળે નુકસાન કરે તમને. અને વધારે પડતા પણ ના હોવા જોઈએ, એટલે 300 થી 600 જેટલા હોવા જોઈએ. ઓકે, લાઈવ વિડીયો તમે જોઈ શકો છો, મતલબ રેકોર્ડેડ વિડીયો તમે જોઈ શકો છો આગળ આગળ. ઓકે, ચલો. પાણીની કઠોરતાથી શું થાય છે? તો બોઇલર ફાટી જાય, યસ, બોઇલર ફાટી જતું હોય છે, કપડાં સ્વચ્છ ન થાય, એ પણ થાય, બગીચામાં સારું કામકાજ ના થાય, એટલે બી ઉપરોક્ત ત્રણેય જવાબ આવશે, બરાબર? ચલો આપણે વાત કરીએ પરમનન્ટ હાર્ડનેસ દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ચલો બોલો.
હવે જોઈએ અહીંયા જોજો, તમારી પરમેનન્ટ હાર્ડનેસ દૂર કરવી હોય ને તો બરાબર છે એક બેઝ એક્સચેન્જ પ્રક્રિયા વપરાય. કઈ? બેઝ એક્સચેન્જ પ્રક્રિયા. બેઝ એક્સચેન્જ પ્રક્રિયા એ વપરાતી હોય છે. આ સિવાય તમે સોડિયમ બાયકાર્બોનેટ પણ યુઝ કરી શકો. શું યુઝ કરી શકો? સોડિયમ બાયકાર્બોનેટ. જે લાઇમ સોડા અથવા તો ફર્મેન્ટિંગ પદ્ધતિ છે એ તમારી બિનકાયમી બરાબર, એટલે કે ટેમ્પરરી હાર્ડનેસ દૂર વપરાય છે. લાઇમ સોડા નહીં આવે, ફર્મેન્ટિંગ પ્રોસેસ નહીં આવે તો જીઓલાઇટ પદ્ધતિ આવે. બીજી કઈ પદ્ધતિ આવે? જીઓલાઇટ પદ્ધતિ તમે કહી શકો એને, જીઓલાઇટ. બરાબર. પણ હા, ક્યારેક પરમેનન્ટ માટે પરમેન્ટિંગ જે પ્રોસેસ છે એ પણ યુઝ થતી હોય છે. બટ આપણે એઝ પર ઓલ ઇન્ડિયા કન્ટેન્ટ શું જવાબ રાખીશું? જીઓલાઇટ પદ્ધતિ. કારણ કે પરમેન્ટિંગ અને સોડા લાઇમ પદ્ધતિ એટલે કે ચૂનો, લાઇમ એટલે કે બરાબર ચૂનો, કેલ્શિયમ કાર્બોનેટ છે એ તમારું ટેમ્પરરી હાર્ડનેસ માટે વપરાતું હોય. એટલે સાચો આન્સર સી રહેશે. બરાબર. પણ ડી કરવું હોય તો પણ કરી શકાય આન્સર ને. બરાબર. ઘણા પ્રશ્નોમાં એવું હોય છે કે સામાન્ય રીતે જવાબ એ અથવા તો બી આવતો હોય છે, તો આ એવા પ્રકારનો પ્રશ્ન છે. બટ અહીંયા હું આન્સર લઈશ સી, જીઓલાઇટ. બરાબર. ચલો, ક્લિયર? ઘણા પ્રશ્નો એવા થઈ જતા હોય છે જેની અંદર એકથી વધારે આન્સર હોય. ક્લિયર? લાઇમ સોડા ફર્મેન્ટિંગ પ્રોસેસ એ તમારી ટેમ્પરરી હાર્ડનેસ, પછી બેઝ એક્સચેન્જ પ્રક્રિયા, સોડિયમ બાયકાર્બોનેટ, જીઓલાઇટ એ તમારી પરમેનન્ટ હાર્ડનેસ. ઓકે, ચલો તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. કયા પ્રકારના ફિલ્ટરને બેકવોશ પદ્ધતિથી સાફ કરવામાં આવે છે? થોડા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રશ્નો આવશે તો જો ફિમેલ હેલ્થ વર્કર હશે એને થોડું હાર્ડ લાગશે, બટ પાછળ તમારા હેલ્થના પણ પ્રશ્નો આવશે એટલે તમારે જોવાનું છે. ઘણા પ્રશ્નો આમાંથી આવે છે, જેમ કે પાણીની પીએચ પૂછાય છે તમારા પેપરની અંદર. બરાબર. એમપીએસડબ્લ્યુ તો જોવાનું છે બધું. ચલો, તો અમુક પ્રશ્ન ના આવડે ફિમેલ હેલ્થ વર્કરના તો ચિંતા ના કરતા. ચલો, કયા પ્રકારના ફિલ્ટરમાં બેકવોશ પદ્ધતિ વપરાય છે? યસ, રાઈટ, બરાબર છે. રેપિડ સેન્ડ ફિલ્ટર. રેપિડ એટલે ફાસ્ટ, એને સ્પીડ સેન્ડ ફિલ્ટર પણ કહેવામાં આવે છે. તો છઠ્ઠામાં ચલો, સ્લો સેન્ડ ફિલ્ટરમાં ફિલ્ટરેશનનો દર કેટલા લીટર ચોરસ પ્રતિ મીટર કલાક હોય છે? ચલો બોલો. સ્લો સેન્ડ ફિલ્ટરમાં એનો ફિલ્ટર રેટ કેટલો છે ચોરસ મીટર પ્રતિ કલાકમાં? ચલો, કેટલો કહી શકો તમે? 60 થી 80, 100 થી 150, 300 થી 400, 500 થી 1500? શું જવાબ આવશે? આ પણ તમને કરાયું છે સ્લો સેન્ડ ફિલ્ટર, રેપિડ સેન્ડ ફિલ્ટર કરાયેલું છે તમને. બરાબર. મેં તમને કહ્યું હતું 100 થી 300. 100 થી 300 કહ્યું હતું. શું કહ્યું હતું? 100 થી 300. 100 થી 300 વાળું અહીંયા ઓપ્શન છે કોઈ? 300 વાળું છે પણ 300 થી 400 છે એટલે એ ના આવે. તો 100 થી 150 તમારો સાચો જવાબ. બરાબર. સાતમાં બી જવાબ આવશે. ચલો આગળ જોઈએ. પરીક્ષામાં આવું થાય ભાઈ, ધ્યાન રાખજો હો તમે, એવું કઈ એક્યુરેટ માપ જ ના આપેલું હોય ત્યાં. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, પીવાના પાણી માટે રેસિડ્યુઅલ ક્લોરીનનું સ્તર કેટલું છે? હમણાં જ આરએમસી ની પરીક્ષામાં પૂછાઈ ગયું. બરાબર. હમણાં જે 117 ની હતી 31 ડિસેમ્બરના રોજ. પીવાના પાણી માટે રેસિડ્યુઅલ ક્લોરીનનું સ્તર કેટલું હોય છે? 8મા નંબરમાં શું જવાબ આવશે? 8મા નંબરમાં શું જવાબ આવશે? તો 8મા નંબરમાં જવાબ આવશે તમારું, સરળ પ્રશ્ન છે, 0.2 ppm થી 0.5 ppm. 0.2 પણ ઓપ્શનમાં આપ્યો તો, 0.5 પણ આપ્યો તો. બરાબર છે. તો બંને સાચા જ જવાબ છે. બંનેના પ્રૂફ પણ ઘણા બધા લોકોએ મોકલેલા છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો, 9મા નંબરનો, પાણીમાં ડોહળાશ કેટલા ppm થી વધારે હોય તો કોઓગ્યુલેશન જરૂરી બને છે? ચલો બોલો. ડોહળાશ, ટર્બિડિટી કેટલી હોય, કેટલા ppm હોય તો તમારે એનું બરાબર કોગ્યુલેશન કરવું પડે, એટલે કે અંદર ફટકડી નાખવી પડે અને ફટકડી નાખીને એના જે અશુદ્ધિઓ છે એને દૂર કરવી પડે. ફટકડી તમે નાખી શકો. ફટકડીને આપણે એલ્યુમિનિયમ સલ્ફેટ પણ કહીએ છીએ, અથવા તો એને સોડિયમ, બરાબર, બીજું શું વાપરી શકો? સોડિયમ સલ્ફેટ પણ યુઝ કરી શકો તમે. એલ્યુમિનિયમ સલ્ફેટ અથવા તો સોડિયમ સલ્ફેટ. ઓકે, ચલો તો 9માં જવાબ આવશે. 9માની અંદર જવાબ આવશે તમારો 40 ppm. કેટલા ppm આવશે? 40 ppm આવશે. ઓકે, ચલો 10માં બેકવોશ માટેની ટાંકી. બેકવોશ માટેની ટાંકી કેટલા મીટર ઊંચી હોય છે? 4 થી 7, 7 થી 10, 9 થી 12, 12 થી 15. ચલો 10મા નંબરનો પ્રશ્ન. બેકવોશ ક્યાં થતું હોય છે? જે તમારું રેપિડ સેન્ડ ફિલ્ટર હતું, માની લો મેં તમારું ફિલ્ટર જે હતું રેપિડ સેન્ડ ફિલ્ટર, અંદર આપણે નીચેથી પાણીનો ફ્લો કરતા હતા, તો ટાંકીને ઊંચી રાખવી પડે. બરાબર. તો કેટલા મીટર ઊંચે રાખવી પડે ટાંકી? અહીંયા ઊંચે રાખીએ તો ફ્લો ફાસ્ટ આવશે, ના તો ધક્કો વાગશે પાણીનો. બરાબર. તો કેટલા મીટર ઊંચે હોવી જોઈએ? 10મા નંબરના પ્રશ્નનો શું જવાબ આવશે?
બરાબર. તો યાદ રાખજો 10મા નંબરમાં આવશે સી, 9 થી 12. શું આવશે? 9 થી 12 મીટર જેટલી ઊંચી હોય, 9 થી 12 મીટર, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ વધારે મળી રહે. જેટલો વધારે મળી રહે એટલું સારું તમારું, બરાબર છે, આ બેકવોશ થશે. ક્લિયર? 10માં સી આવશે. ચલો, રસોડા તેમજ બાથરૂમના ગંદા પાણીને શું કહેવામાં આવે છે? સુએજ કહેવામાં આવે, સ્કમ કહેવામાં આવે, સ્લશ કહેવામાં આવે કે સુલેજ કહેવામાં આવે છે? 11માં રસોડા તેમજ બાથરૂમના ગંદા પાણી નીકળે એને શું કહેવાય? મેં તમારું કરાયેલું છે આ, બરાબર, હ્યુમન એક્સપેરિમેન્ટમાં કરાયેલું છે. ચલો, સુલેજ કહેવાય, શું કહેવાય? તો 10માની અંદર જવાબ આવશે તમારો સુએજ ના કહેવાય. સુએજ તો અહીંયા તો ખાલી રસોડા અને બાથરૂમનું પાણી કહું છે. સુએજ તો ટોયલેટનું પાણી પણ હોય એની અંદર. એ શું કહ્યું છે? રસોડા તેમજ બાથરૂમનું પાણી કહું છું, તો એને સુલેજ કહેવાય. એને શું કહેવાય? સુલેજ. બરાબર. અને માન લો કે આવી રીતે તમારી કોઈ પણ પ્રકારની ટાંકી હોય, એની અંદર મળ ભેગું થાય નીચે, કોઈ પણ પ્રકારના ઘન પદાર્થ ભેગા થાય, એને સ્લશ કહેવાય. સ્લશ. સ્લશ એટલે અવમળ. અવમળ. બરાબર, સ્લશ. જો સુલેજ ના પીલો તો સ્લશ કરી શકો, બાકી સુલેજ જ કહેવાય એને. ક્લિયર? ડન? ચલો, આ હમણાં મેં કરાયો પ્રશ્ન નહીં આવ્યો નીચે. પ્રાથમિક અવસાદન ટાંકીમાં તળિયે જમા થતા જૈવિક પદાર્થને શું કહેવાય છે? બોલો. હમણાં જ કરાવ્યો, આ ખોટું ના પડવું જોઈએ. હાલ જ કરાવ્યો હમણાં, એટલે ચલો બોલો, શું જવાબ આવશે? બરાબર. હમણાં બાથરૂમમાંથી ગંદુ નીકળતું પાણી હતું એને સુલેજ કહેતા હતા. પછી મેં કહ્યું કે તળિયે જે જમા થાય ઘન પદાર્થો, બરાબર, એવી જૈવિક અશુદ્ધિનું શું કહેવાય? સ્લશ કહેવાય, જેને ગુજરાતીમાં અવમળ કહેવાય. અવમળ. જેને સેનિટરી ઇન્સ્પેક્ટર લેક્ચર જોયા છે આપણે, એને આવડે આ પ્રશ્ન બધા. ઓકે, હેલો, ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, બાયોગેસ પ્લાન્ટમાં કયો ગેસ ઉત્પન્ન થાય છે? ચલો, સરળ પ્રશ્ન છે. 13મા નંબરનો પ્રશ્ન. બાયોગેસ પ્લાન્ટમાં, બરાબર, તો તમારો મતલબ જે ગેસ છે એ ઉત્પન્ન થાય છે? ચલો બોલો. યસ, બધાને ખબર છે, મિથેન. મિથેન. મિથેન નું સૂત્ર શું છે? CH4. તો મિથેન છે એનાથી આગ લાગી શકે, જલ્દી આગ લાગી શકે, વિસ્ફોટક, બરાબર છે, વિસ્ફોટક રીતે આગ લાગી શકે મિથેન દ્વારા. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હોસ્પિટલના કચરા સંગ્રહ માટે, હોસ્પિટલનો જે કચરો સંગ્રહ છે એના માટે કઈ બેગ ઘરેલું અને અસંક્રામક એટલે કે બિનચેપી કચરા માટે ઉપયોગમાં લેવાય છે? આપણે BMTમાં કરાયેલો પ્રશ્ન છે. ઘરેલું અને બિનચેપી કચરા માટે કઈ બેગ હોય? કાળી હોય, પીળી હોય, લીલી હોય કે લાલ હોય? ચલો કહો મને, શું જવાબ આવશે આનો? એ સ્ક્રીન આગળ નથી રહેતો, તમને પ્રશ્ન દેખાય એટલા માટે. બરાબર, ઇટ્સ ઓકે અર્પિતાજી. ચલો, તો સાચો જવાબ આવશે કાળી બેગ. બરાબર, કાળી બેગ આવે. બરાબર. હા, એ વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત આવે. BMW અંતર્ગત કાળી બેગ આવતી નથી. આપણે BMW અંતર્ગત જોઈએ. BMW માં પીળી બેગમાં શું આવે? બોલો. BMW માં પીળી બેગમાં શું આવશે? પીળી બેગમાં કેવો કચરો આવે? તો ચીપી કચરો આવે. કેવો કચરો આવે? ટોટલી તમારો જે ચીપી વેસ્ટ હોય, જે હ્યુમન એનાટોમિકલ વેસ્ટ હોય, બરાબર, એનિમલ એનાટોમિકલ વેસ્ટ હોય તમારો, બરાબર, આ બધું જ આવશે. પેથોલોજીકલ, માઇક્રોબાયોલોજીકલ જેટલો પણ વેસ્ટ હોય તમારું, ખરાબ કોટન હોય, ખરાબ માસ્ક હોય, ગ્લવ્સ હોય, બરાબર છે, ચેપી, બધું ચેપી કચરો છે તમારો આની અંદર આવે પીળી બેગમાં. ઓકે, ચલો પછી લીલી બેગ. લીલી બેગ છે ને BMW અંતર્ગત નથી હોતી. બરાબર, લીલી બેગ BMW અંતર્ગત હોતી નથી. ક્યાં હોય છે? તો લીલી બેગ તમારી હોય છે વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ. વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત હોય છે. સાહેબ આ શું છે? બરાબર, તો વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ છે, આખી અલગ સિસ્ટમ છે. જો તમે BMW નો લેક્ચર જોયો હોય તો તમને ખબર પડે. તો લીલી બેગમાં કેવું કચરું હોય? ચલો બોલો, લીલી બેગમાં કેવું કચરું હોય છે વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત? ચલો કહેશો મને?
લીલી બેગની અંદર પુનઃ ઉપયોગી કચરો હોય. કેવો હોય? પુનઃ ઉપયોગી કચરો. જેમ કે પ્લાસ્ટિક વેસ્ટ, જે રિસાયકલેબલ પ્લાસ્ટિક હોય એ. ખાસ યાદ રાખજો કે BMW હોય ને એ અંતર્ગત લીલી બેગ આવતી જ નથી. તો શાના અંતર્ગત આવે છે? વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત લીલી બેગ આવે છે. એની અંદર પુનઃ ઉપયોગી કચરો હોય છે. અને આ પ્રશ્ન હમણાં જ કોઈ પરીક્ષામાં પૂછાઈ ગયો હતો, બરાબર? લીલી બેગ વાળો પ્રશ્ન. ચલો, પુનઃ ઉપયોગી કેમ કે પ્લાસ્ટિક, રિસાયકલેબલ પ્લાસ્ટિક હોય ટોટલી આવે. ચલો, હવે લાલ બે રીતે જોવાનું છે. એક BMW માં જોવાનું છે. BMW માં પૂછે તો પણ અલગ આવે, અને વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ પૂછે તો પણ અલગ જ આવશે. વિશ્વ વ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત આ બે અલગ અલગ સિસ્ટમ છે કચરા નાખવાની બાયોમેડિકલ વેસ્ટના. એક વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ છે ને બીજી ભારતની છે BMW બાયોમેડિકલ વેસ્ટ છે. ચલો, તો બાયોમેડિકલ વેસ્ટ પ્રમાણે લાલની અંદર શું આવે? BMW પ્રમાણે લાલ બેગની અંદર શું નાખવામાં આવે? મેં તમને કહ્યું હતું લાલ એટલે પ્લાસ્ટિક. શું યાદ રાખવાનું? લાલ એટલે પ્લાસ્ટિક. જો BMW માં પ્લાસ્ટિક શામાં નાખવાનું હોય? લાલમાં. અને વિશ્વવ્યાપક કોડિંગમાં પ્લાસ્ટિક ક્યાં નાખવાનું હોય? લીલામાં નાખવાનું હોય, બરાબર? તો આવું ભૂલ ના થાય, યાદ રાખજો. ચલો, નેક્સ્ટ જોઈએ. વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત લાલ બેગ તમને કહ્યું હોય તો લાલ બેગમાં કયો કચરો આવે? BMW અંતર્ગત જોઈ લીધું કે પ્લાસ્ટિક આવશે, પણ આ જે સિસ્ટમ છે અંતર્ગત લાલ બેગમાં કયો કચરો આવે? બરાબર? યસ, લાલ મીન્સ પ્લાસ્ટિક કહ્યું હતું મેં, અને લાલ એટલે લોન્ડ્રી એવું પણ કહ્યું હતું. તો લોન્ડ્રી આવે, બરાબર? લોન્ડ્રીમાં મોકલવાના કપડા. ગુડ ગુડ ગુડ, ઘણા બધા મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે. વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત તમને પૂછે લાલ બેગમાં શું આવે? લોન્ડ્રી. લોન્ડ્રી એટલે કપડા વોશ કરવાના. કપડા હોય, તકિયાના કવર હોય, ગાદલા હોય, પથારી હોય ને ટોટલી વોશ કરવાની હોય, એ લાલ બેગમાં નાખવાનું હોય વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત. અને BMW અંતર્ગત લાલ પૂછે તો પ્લાસ્ટિક વેસ્ટ આવશે તમારો, જે રિસાયકલેબલ હોય. ચલો, 15મા નંબરનો પ્રશ્ન. પાણીના ઉચ્ચારમાં ઉપયોગમાં લેવાતા સૌથી સામાન્ય કોગ્યુલેન્ટ કયા છે? ચલો, 15મા નંબરનો પ્રશ્ન. પાણીના ઉપચારમાં ઉપયોગમાં લેવાતા કોગ્યુલેન્ટ કોને કહેવાય ભાઈ? બોલો. કોગ્યુલેશન આપણે કર્યું હતું કે નતું કર્યું? બરાબર ભણેલા છીએ આપણે કોગ્યુલેશન. તો અહીંયા કટકડી નથી, આ ફટકડી છે. પેલો ચૂનો છે, આ બ્લીચિંગ પાવડર છે, નહીં પણ નહીં. બરાબર? કોગ્યુલેશન એટલે જમાઈ દે તમારું જે અશુદ્ધિ હોય, અશુદ્ધિને જમાઈ દે અને પછી નીચે લઈ જાય. આપણે પેલી સેડિમેન્ટેશન ટેન્ક જોઈ હતી, એમાં ફ્લોક્યુલેશન જોયું હતું. ફ્લોક્યુલેશન નીચે પેલો ફ્લોક હોય એમ કચરો વાળી દે, તો એમાં ફટકડી નાખવામાં આવે. શું નાખવામાં આવે? ફટકડી. બરાબર? ચલો, ક્લિયર? ગોટ ઇટ? ચલો, યસ. ફટકડી આપણે ટર્બિડિટી દૂર કરવા માટે વાપરે. ટર્બિડિટી એટલે કે દોહડાશ. દોહડાશ એટલે શું હોય? તો એની અંદર નાની ઘન અશુદ્ધિ હોય ને, એના લીધે દોહડાશ હોય. તો એને દૂર કરવા માટે કોગ્યુલેન્ટ વપરાય. બરાબર? કોગ્યુલેન્ટ શું કરશે? એને જમાઈ દેશે, નાની અશુદ્ધિને ભેગી કરશે, નીચે લઈ જશે, એટલે તમારી દોહડાશ દૂર થઈ જાય. ઓકે, ફટકડી જેને આપણે એલ્યુમિનિયમ સલ્ફેટ પણ કહીએ, અથવા તો એલમ પણ કહીએ, અથવા તો એલ્યુમિનિયમનો ગંધક પણ કહીએ. એ બધા અલગ અલગ નામ છે. એનું અણુસૂત્ર તમને પૂછે તો Al2SO4 thrice into 18H2 એવું એનું અણુસૂત્ર છે. ચલો, 16મા નંબરનો પ્રશ્ન જુઓ. 16મા નંબરનો પ્રશ્ન. ગ્રામીણ વિસ્તારમાં પાણી, બરાબર, પ્રાણી આપૂર્તિ માટે પ્રતિ વ્યક્તિ કેટલા લીટર પ્રતિ દિવસ વપરાય છે? ગામડાના વિસ્તારની અંદર કેટલું પાણી વપરાય છે? બહુ જ વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન. MPSW માં, ફિમેલ હેલ્થ વર્ગમાં પૂછાયેલો છે, સેનેટરી સ્પેક્ટ્રમમાં બહુ વાર પૂછાયો છે. 16માં શું આવશે? યસ, રાઈટ, બધાનો સાચો જવાબ છે. 16નો શું જવાબ આવશે? સી. બરાબર? 50. શું જવાબ આવશે? 50 આવશે. બરાબર? શહેરી વિસ્તારમાં પૂછે, શહેરી વિસ્તારમાં તો 130 લીટર વપરાય. શહેરી વિસ્તારમાં કેટલો વપરાય? 130 લીટર વપરાય. ગોટ ઇટ? ચલો, હવે તમને પ્રશ્ન પૂછે કે પાણીની સ્થાયી કઠોરતા કયા તત્વોના લીધે હોય છે? કાર્બોનેટ્સ, બાયકાર્બોનેટ, ઓક્સાઇડ, સલ્ફેટ અને ક્લોરાઇડ્સ. ચલો, સરળ, મતલબ સારો પ્રશ્ન છે, સારો પ્રશ્ન કહી શકાય. આનો જવાબ કોણ આપે? ચલો જોઈએ સાચો. 17માં શું જવાબ આવશે? 17th. ચલો બોલો ફાસ્ટ. પાણીની સ્થાયી કઠોરતા ની હાજરી ખાલી જગ્યાના કારણે હોય છે. ચલો, ઈ કરી દીધું, બરાબર? 2-3 જણા. ચલો, ગુડ, ધેટ્સ ગુડ. ઈ કરી દેવાનું, બરાબર છે. તુક્કો મારી શકો અહીંયા, જો કે ખોટું બી પડે.
બટ અહીંયા સાચો જવાબ જોઈએ તો પાણીની જે અસ્થાયી કઠોરતા હોય ને, અસ્થાયી, આ ચલાયેલું છે મેં તમારું, અસ્થાયી જે કઠોરતા હોય ને, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ના લીધે હોય. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. અને જે સ્થાયી કઠોરતા હોય એ સલ્ફેટ અને ક્લોરાઇડ ના લીધે હોય. સ્થાયી જેમ કે કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, બરાબર છે, મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર. પાણીની અહીંયા શું પૂછ્યું છે? સ્થાયી. તો સ્થાયી શું આવશે? ડી, સલ્ફેટ એન્ડ ક્લોરાઇડ. અસ્થાયી પૂછ્યું હોય તમને તો કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આવે. ગોટ ઇટ? ચલો આગળ જો પ્રશ્ન જોઈએ. 18મા નંબરનો પ્રશ્ન જોઈએ. 1 લીટર પાણીનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? 1 કિલો, 2 કિલો, 3 કિલો કે 4 કિલો? ચલો બોલો. ધેટ્સ ગુડ વસંત રાઠોડ. બરાબર. 19માં શું જવાબ આવશે? બરાબર. અહીંયા પરફેક્ટલી બરાબર. રાઉન્ડ ફિગર તો આપણને બહુ છે, રાઉન્ડ ફિગર. બરાબર. 1 કિલો પાણી હોય એને 1 લીટર કહી શકીએ આપણે. બરાબર. જો કે અરાઉન્ડ 990 ml જેટલું થતું હોય, 990 ml, પણ અહીંયા 990 ml નથી આપેલું, એટલે બરાબર આપણે કહી શકીએ 1 લીટર. ગોટ ઇટ? સરળ પ્રશ્ન છે આપણે. ચલો સુલભ. હવે આવું ઇઝ ઇક્વલ ટુ પછી ઓકાલી લખેલું હોય ને એનો મિનિંગ સમજવાનો. શૌચાલય, ત્યાં શૌચાલય લખેલું છે પણ ફોન્ટ ફરી ગયા છે. ફોન્ટ ફરી ગયા, જ્યાં શૌચાલય છે ત્યાં આવું ઓકાલી હશે, ઇઝ ઇક્વલ ટુ ઓકાલી. બરાબર. સુલભ શૌચાલય કયું છે? ડગવેલ લેટ્રિન છે, બોરવેલ લેટ્રિન છે, બાસ્કેટ લેટ્રિન છે કે લિક્વિડ લેટ્રિન છે? બધા ટોયલેટ તમારા ફિગર સાથે મેં તમને કરાયેલા છે, એટલે તમને આવડે આ પ્રશ્ન. સરળ છે. ચલો બોલો. 19માં શું જવાબ આવશે? 19માં શું જવાબ આવશે? સુલભ શૌચાલય ને બીજા કયા નામથી ઓળખાય છે? બરાબર. ચલો સુલભ શૌચાલયની અંદર 2 ખાડા હતા, આપણે એ પણ ચર્ચા કરી હતી. બરાબર. અને બિંદેશ્વર પ્રસાદે એનો ખ્યાલ આપ્યો હતો. સૌથી સસ્તું શૌચાલય છે સુલભ શૌચાલય. ઓકે. અને એના જે ખાડા છે કેટલા, ક્યારે સુલભ શૌચાલય કેટલા સમયમાં ભરાઈ રહે? તો સુલભ શૌચાલય છે તમારું 6 થી 12 મહિને, એ ના આપેલું હોય તો 3 વર્ષ ભરાઈ રહે. એ બરાબર. નહીં બોલુંગા મીન્સ વોટ? ચલો સુલભ શૌચાલય મીન્સ લિક્વિડ લેટ્રિન. બરાબર. લિક્વિડ લેટ્રિન. ખાલી જગ્યા એ માટીજન્ય રોગ નથી. ચલો માટીમાંથી ફેલાતો રોગ હોય એવું કહો છે 20માં. ચલો ચલો ઈસમ શું જવાબ આવશે? બોલો ચલો ફાસ્ટ. ચલો માટીજન્ય રોગ કયા કયા છે પહેલા કહી દઉં તમને. હુકવમ ચાલી ગયા તમારા, બરાબર. એ માટીની અંદર જ હોય ને, માટીની અંદર એના વિકાસ થાય અને તમારી પગની ચામડી દ્વારા એન્ટર થાય. આપણે કહેલું છે ધનુર. ભાઈ ધનુરના બેક્ટેરિયા તમે ગમે ત્યાં પડી જાવ છો, ધનુર ઇન્જેક્શન કેમ લો છો? કારણ કે માટી દ્વારા ફેલાય. એના બેક્ટેરિયા કોઈ પણ જગ્યાએ હોઈ શકે, માટીની અંદર પણ હોઈ શકે. એન્થ્રેક્સ. એન્થ્રેક્સ છે એ હવા દ્વારા પણ ફેલાય છે અને માટી દ્વારા પણ ફેલાય છે, યાદ રાખજો. બરાબર. એટલે માટી દ્વારા એન્થ્રેક્સ ફેલાય છે. સાચો જવાબ આવશે બ્લેડર વોર્મ. બ્લેડર વોર્મ જે રોગ છે, બરાબર, એક પ્રકારના કૃમિ છે, બટ એ માટી દ્વારા નથી ફેલાતા. બરાબર. ચલો ક્લિયર. આવું થાય પરીક્ષામાં. આગળ જોઈએ. નેક્સ્ટ 21મો પ્રશ્ન છે. ખાલી જગ્યાએ પાણી સાથે સંકળાયેલ દાંત અને હાડકાને પ્રભાવિત કરતી લોક સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે. પાણી સાથે સંકળાયેલી છે અને તમારા દાંત અને હાડકાને પ્રભાવિત કરે છે. એવી કઈ બીમારી છે? ઝાડા છે, મલેરિયા છે, રિકેટ્સ છે કે ફ્લોરોસિસ? અહીંયા ફ્લોરોસિસ. ચલો થેન્ક યુ જંતુભાઈ. નેટવર્ક ઇશ્યુ રહે છે કોઈને? નેટવર્ક ઇશ્યુ? ચલો બોલો.
કે આ બધા પ્રશ્ન બરાબર એકદમ સ્ટાન્ડર્ડ પ્રશ્નો કહેવાય, હે ને, એકદમ સ્ટાન્ડર્ડ પ્રશ્નો કહેવાય સેનેટરી સ્પેક્ટ્રમ માટે. જો કે સરળ પ્રશ્ન છે, હા, મને તો સરળ જ લાગતા હોય, બટ ખ્યાલ નથી મને. બાકી સારા પ્રશ્નો છે એવું કહી શકાય, ગુડ ક્વેશ્ચન કહી શકાય, સારો પ્રશ્ન છે. યસ, બરાબર. તો પાણી સાથે સંકળાયેલી એવી કઈ બીમારી છે? ઝાડા છે, મલેરિયા ના આવે, રિકેટ્સ ના આવે, ફ્લોરોસિસ આવે, આ બંને આવે. પણ પાછું શું કહ્યું છે? દાંત અને હાડકા સાથે. તો ઝાડા, દાંત, બરાબર, હાડકાને કઈ લેવા દેવા હોતું નથી, એટલે ફ્લોરોસિસ આવે. મેં તમને કહ્યું પાણીમાં ફ્લોરિનનું પ્રમાણ વધારે હોય તો ફ્લોરોસિસ રોગ થઈ જાય. એ તમારા દાંત અને હાડકાને નુકસાન કરે છે. યસ, થોડી ઘણી ફ્લૂની ઇફેક્ટ છે, વાયરલ ફ્લૂની. હવે બપોરે તમને કહ્યું હતું એમ. ઓકે, ચલો. એટલે જ પછી મેં વિચાર્યું યાર તમારા માટે કંઈક લઈ આવીએ તો સારું રહે, તમને પ્રેક્ટિસ પણ થાય અને આપણે વર્ક પણ કરી શકીએ સાથે સાથે. ચલો નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યાને ઘટાડવા પૂરતા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. ચલો, મૃદા પ્રદૂષણ, મૃદા સંદૂષણ, મૃદા સંશોધન, ભૂસ્ખલન. ચલો 22માં શું જવાબ આવે બોલો? ચલો, ઇટ્સ ઓકે હેમંતભાઈ. ચલો, આની અંદર શું જવાબ આવે? ખાલી જગ્યાને ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. મૃદા પ્રદૂષણ, મૃદા સંદૂષણ, ભૂસ્ખલન કે મૃદા સંશોધન? ચલો, મને એટલી ખબર છે કે આ પ્રશ્ન છે ને, બરાબર છે, ઓલમોસ્ટ લોકો કાં તો એ કરે, કાં તો બી કરે, કાં તો ડી કરે, કેમ કે બધી જગ્યાએ મૃદા 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 આપેલું છે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે તમારો કે વૃક્ષારોપણ શાના માટે કરવામાં આવે? મૃદા પ્રદૂષણ એટલે જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે. જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે કે એટલું એક ખાસ, બરાબર, આપણે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે ખાસ કરીને વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ. એટલું જમીન માટે કે એટલું બધું જમીનનું પ્રદૂષણ માટે એટલું લેવા દેવા હોતું નથી. મૃદા સંદૂષણ એટલે કે પ્રદૂષણ ના થાય એવું, બરાબર, તે પણ ના આવે. મૃદા સંશોધન, જમીનનું સંશોધન, જમીનનું સંશોધન પણ ના આવે. ભૂસ્ખલન, ભૂસ્ખલન ખબર છે તમારી છે ને, મતલબ વૃક્ષો શું કરે? માટીને જકડી રાખે. વૃક્ષો શું કરે? માટીને જકડી રાખે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ જાય, બરાબર. એટલે ત્યાં ત્યારે એના લીધે જે ભૂસ્ખલન થાય ને, બેખડ પડી જાય અંદર, ખબર, ભૂવો પડી જતો હોય છે, એવું બધું થાય. તો એ ભૂસ્ખલન ના થાય વૃક્ષોના લીધે, બરાબર. એક તો માટીનું જે ખવાણ થતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી જતી રહેતી હોય, એ પણ ના થાય, અને ભૂસ્ખલન પણ થતું નથી. ક્લિયર? ચલો, યસ. જમીનનું ધોવાણ નથી, જમીનનું ધોવાણ નથી આપેલું, તો પછી ભૂસ્ખલન આવે. ભૂસ્ખલન માટે પણ જરૂરી છે. વૃક્ષો જ્યાં ઓછા હોય ત્યાં ભૂસ્ખલનના ચાન્સીસ રહેતા હોય છે વધારે. ઓકે, ચલો, ગોટ ઇટ? એટલે સાચો જવાબ શું આવશે? 22માં બી જવાબ આવે. ચલો, ચલો, બીજ માપવા માટે કયું સાધન વપરાય છે બોલો? ચલો, સરળ પ્રશ્ન છે, બરાબર. યસ, બરાબર. આ સીધો પ્રશ્ન છે. બીજ, બીજ એટલે આર્દ્રતા. બીજ એટલે શું થાય? આર્દ્રતા. આર્દ્રતાને આપણે અંગ્રેજીમાં હ્યુમિડિટી કહીએ. શું કહીએ? હ્યુમિડિટી. હ્યુમિડિટી, ભેજ અથવા તો આર્દ્રતા માપવા માટે શું વપરાય? તો હાઇગ્રોમીટર વપરાય. શું વપરાય? હાઇગ્રોમીટર, બરાબર. હાઇગ્રોમીટર વપરાતું હોય છે. પછી તમને એવો પ્રશ્ન પૂછે સાપેક્ષ ભેજ માપવા માટે, તો સ્લેન્સ હાઇગ્રોમીટર આવે. સાપેક્ષ ભેજ માટે હમણાં 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયો, આરએમસી માં પણ પૂછાઈ ગયો, કિડની સેનેટરી સ્પેક્ટ્રમમાં પણ પૂછાઈ ગયો કે ભેજ માપવા, સાપેક્ષ ભેજ માપવા માટે. અહીં ખાલી ભેજ છે, પણ જો સાપેક્ષ ભેજ પૂછે તો સ્લેન્સ હાઇગ્રોમીટર આવે. સ્લેન્સ હાઇગ્રોમીટર. ઓકે, ચલો. હવે બીજા બધા, હા, લીસીમીટર અને લાઇસીમીટર. લાઇસીમીટર શાના માટે આવે છે? કોઈને ખ્યાલ છે? લાઇસીમીટર, લાઇસીમીટર જે છે એ જમીનમાં પાણીનો વેગ માપવા માટે હોય. જમીનમાં પાણીનો વેગ માપવા માટે હોય છે. હાઇડ્રોમીટર,
પ્રવાહીની ઘનતા માટે. શાના માટે વપરાય? પ્રવાહીની ઘનતા. સ્પેસિફિક ઘનતા તમારે સ્પેસિફિક ગ્રેવિટી માપવી હોય તો એના માટે તમારે પ્રવાહીની ઘનતા બરાબર વપરાય છે. દૂધની માપવી હોય તો દૂધ માટે લેક્ટોમીટર આવે પાછું. દૂધ માટે શું આવે? દૂધની સ્પેસિફિક ઘનતા અથવા તો સ્પેસિફિક ઘનતા માપવી હોય તો લેક્ટોમીટર આવે દૂધ માટે. ડોસીમીટર શાના માટે આવે? તો ડોસીમીટર છે રેડિયેશન જે લીક થયેલું હોય અથવા તો સ્પ્રેડ થયેલું હોય રેડિયેશન નું લેવલ ચેક કરવા માટે વપરાય, રેડિયેશન માટે. ચલો ક્લિયર? નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે થોડો. ચલો કઈ નહીં, હજી થોડા પ્રશ્નો જોઈ લઈએ. બરાબર? ચલો બોલો આગળ. ચલો યસ વિજય મકવાણા. ઘણાને કમ્પ્લીટ છે એવું કે છે, ઘણા વિદ્યાર્થીઓ ઘણા વૈજ્ઞાનિકોને આવે છે તો મેં ચેક કર્યું છે. બરાબર, જોઈ લઈએ, આગળ જોઈએ. ચલો થઈ ગયો પ્રશ્નો તો થઈ ગયો ને? બરાબર, 200 મીટર વાળો થઈ ગયો. હવે 24મા નંબરનો પ્રશ્ન. સ્વાસ્થ્ય મંત્રાલયના વર્તમાન સૂચન મુજબ જો ફિલ્ટર્ડ પાઇપ હોય તમારી, એની અંદર કેલિફોર્મની સંખ્યા 10 થી વધારે હોય પ્રતિ 100 સીસી એટલે કે 100 મિલીમાં, 100 મિલી પાણીમાં કેલિફોર્મની સંખ્યા 10 થી વધારે હોય તો એવા પાણીને કેવું કહેવાય? ઉત્તમ કહેવાય, સંતોષજનક કહેવાય, સંદેહજનક કહેવાય કે અસંતોષજનક કહેવાય? ચલો શું કહેવાય? ચલો શું કહેશો તમે? બરાબર, આ પણ પ્રયોગ કરાયેલો છે મેં તમને, તો યાદ રાખજો કે પાણીની અંદર 100 મિલી પાણી લો તમે, 100 ml પાણી લો તમે, અથવા તો એને 100 સીસી કહી શકો તમે. એની અંદર જો એક પણ કેલિફોર્મ ના હોય ને, એક પણ ના હોય એટલે 0 હોય તો ઉત્તમ કહેવાય. બરાબર, ચલો ખબર પડી શું કહેવાય? ઉત્તમ. હવે 1 થી 3 કેલિફોર્મ હોય, 1 થી 3 કેલિફોર્મ પ્રકારના બેક્ટેરિયા હોય તો એને સંતોષજનક કહેવાય. એને શું કહેવાય? સંતોષજનક કહેવાય. 3 થી 10 જેટલા કેલિફોર્મ હોય 100 મિલી પાણીની અંદર, કેટલા હોય? તો સંદેહજનક અથવા તો શંકાશીલ પાણી કહેવાય એને. અને જો 10 થી વધારે હોય, 10 થી વધુ, તો એને અસંતોષજનક, બરાબર, અસંતોષકારક પાણી કહેવામાં આવે છે. ક્લિયર? 0 હોય તો ઉત્તમ પાણી કહેવાય, 1 થી 3 હોય તો સંતોષકારક કહેવાય, 3 થી 7 હોય, બરાબર, 3 થી 10 અથવા 3 થી 7 હોય, 3 થી 10 અથવા તો 3 થી 7 હોય તો સંદેહજનક અથવા તો શંકાશીલ કહેવાય. અને 10 થી વધારે હોય તો એને અસંતોષજનક અથવા તો બરાબર છે, અસંતોષકારક પાણી કહીશું. વીએનસી નું તો એવું જ રહેશે, મેં તમને કહ્યું પેપર વખતે જ કહું હતું. બરાબર, ચલો હવે મિક્સ ના થવું જોઈએ, એક્ઝામ, બરાબર, જામ ના થવું જોઈએ. બરાબર, ચલો આગળ જોઈએ. 25માં હવાની ગતિ માપવા માટે કયું સાધન વપરાય છે? 25મા નંબરનો પ્રશ્ન. હવાની ગતિ માટે કયું સાધન વપરાય છે? બોલો. બોલો, 25મા નંબરનો પ્રશ્ન. હવાની ગતિ માટે શું વપરાય છે? બરાબર, તો હવાની ગતિ માટે ખાસ તો તમારું વપરાય છે એનિમોમીટર. શું વપરાય? એનિમોમીટર વપરાય. સ્લિંગ સાયક્લોમીટર મેં તમને કહ્યું સાપેક્ષ ભેજ માટે, સાપેક્ષ ભેજ અથવા તો રિલેટિવ હ્યુમિડિટી કહેવાય અંગ્રેજીમાં, રિલેટિવ હ્યુમિડિટી. બેરોમીટર હવાના દબાણ માટે, હવાનું પ્રેશર અથવા તો હવાનું દબાણ માપવા માટે. દરિયાની સપાટી 760 જેટલું હોય, બરાબર. અને વિન્ડ વેન છે એ હવાની દિશા માટે હોય. એના માટે હોય હવાની દિશા. પછી હવાની ગતિ પૂછ્યું તો સાચો જવાબ તમારો એનિમોમીટર આવે. નીચે પ્રશ્ન છે હવાની દિશા, તો હવાની દિશા માટે શું આવશે? વિન્ડ વેન. નીચે પ્રશ્નનો જવાબ આપેલો છે વિન્ડ વેન. ક્લિયર?
ચલો 27મા નંબરનો પ્રશ્ન છે, એનોફિલિસ મચ્છર કેવા પાણીમાં ઉત્પન્ન થાય છે? સ્વચ્છ, અસ્વચ્છ, બંને કે એક પણ નહીં? ચલો શું જવાબ આવશે? ચલો સાચો પ્રશ્ન તમારો શું આવશે? ઓકે, તો એનોફિલિસ જે મચ્છર છે એ કેવા પાણીમાં ઉત્પન્ન થાય છે? તો ચોખ્ખા અને બંધિયાર પાણી. ચોખ્ખું એટલે સ્વચ્છ. સાચો જવાબ એ આવશે. શું આવશે? એ આવશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, મનુષ્યના શરીરનું તાપમાન શાના વડે માપવામાં આવે? સરળ પ્રશ્ન છે, બોલો. સરળ પ્રશ્ન છે. મનુષ્યના શરીરનું તાપમાન શાના વડે મપાય છે? મને હું બીમાર છું અને તાવ આવે છે તો શું શાના વડે માપીશ હું? બરાબર, સ્ટેથોસ્કોપ લઈશ કે બેરોમીટર લઈશ? શું લઈશ હું? બરાબર, તો યસ ઓબ્વિયસલી હું શું લઈશ? થર્મોમીટર. બરાબર, બોડી ટેમ્પરેચર, હ્યુમન બોડી ટેમ્પરેચર માપવા માટે આપણે થર્મોમીટર અથવા તો ક્લિનિકલ થર્મોમીટર યુઝ કરીએ છીએ. બેરોમીટર હમણાં જ જોયું, હવાનું દબાણ માપવા માટે. કાટા થર્મોમીટર હવાની શીતલન શક્તિ, હવાની જે ઠંડક હોય ને શીતલન શક્તિ કહેવાય. શીતલન શક્તિ માપવા માટે કાટા થર્મોમીટર વપરાય છે. સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા માપવા માટે. બરાબર, હૃદયના ધબકારા માપવા માટે વપરાય છે. ક્લિયર? ચલો 29મા નંબરનો પ્રશ્ન છે, ભાઈ પ્રશ્ન વાંચી લો. પાણીના નિર્જવાળુકરણ માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે? ચલો, પાણીના નિર્જવાળુકરણ માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે? 29મા નંબરનો પ્રશ્ન છે. બોરિક પાવડર, બ્લીચિંગ પાવડર, બીજા ઓપ્શન જોઈ લે, તમને બતાવી દો. ટેલ્કમ પાવડર અને એક પણ નહીં. ચલો, પાણીના નિર્જવાળુકરણ માટે કયો પાવડર આવે? બોરિક પાવડર આવે, બ્લીચિંગ આવે, ટેલ્કમ પાવડર આવે કે નન? બરાબર છે. ચલો શું આવશે? બોલો ફાસ્ટ. પાણી નિર્જવાળીકરણ એટલે કે પાણીની અંદરથી બેક્ટેરિયા તમારે મારવા હોય તો શું વપરાય? ક્લોરીન પાવડર વપરાય. ક્લોરીન પાવડર એટલે કયો પાવડર? બ્લીચિંગ પાવડર આવે. બરાબર, બોરિક પાવડર ના આવે. અને ટેલ્કમ પાવડર તો આપણે નાખતા હોઈએ છીએ. બરાબર, તમને ગરમી થાય તો તમે નાખતા હોવ છો. બરાબર, ગરમી કુલ ઠંડા એવી એડ પણ આવતી હોય છે, પહેલા આવતી હતી. બરાબર, ચલો ક્લિયર? યસ, બોરિક પાવડર છે એ અનાજનું રક્ષણ કરે છે, પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે બોરિક પાવડર. બરાબર, ખાસ યાદ રાખજો. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, હોસ્પિટલના ચેપી કચરાને ખાલી જગ્યાના રૂપમાં ઓળખવામાં આવે છે. ચલો 30મા નંબરનો પ્રશ્ન, હોસ્પિટલનો જે ચેપી કચરો હોય એને શું કહેવાય? બાયોહેઝાર્ડ વેસ્ટ કહેવાય, બાયોમેડિકલ વેસ્ટ કહેવાય, સાઇટોટોક્સિક વેસ્ટ કહેવાય કે ઉપરોક્ત ત્રણેય કહેવાય? ચલો બોલો. यस, आया मौसम ठंडे ठंडे गर्मी गुलगा ये આવતી હતી. બરાબર, પેલા બહુ આવતી હતી. ચલો હવે આનો સાચો જવાબ શું આવશે? બરાબર, ઘણાનો સાચો છે, ઘણાનો ખોટો પણ છે. જો હોસ્પિટલમાં ચેપી કચરો જે હોય છે એને આપણે બાયોમેડિકલ વેસ્ટ તો કહીએ છીએ, તો સાચું જ છે. પણ બાયોહેઝાર્ડ વેસ્ટ પણ કહેવાય ને. બરાબર છે, એ નુકસાન કરે છે એવું કચરો, તો એને બાયોહેઝાર્ડ વેસ્ટ પણ કહેવાય છે. અને સાઇટોટોક્સિક, એની અંદર જો દવા હોય તો ઝેરી કચરો પણ કહેવાય. એટલે અહીંયા ઉપરોક્ત ત્રણેય આપેલું છે, એટલે ઉપરોક્ત ત્રણેય આવે. ક્લિયર? બી જવાબ આવે. ચલો, સામાન્ય વાતચીતની તીવ્રતા કેટલા ડેસિબલ હોય છે? ભાઈ આ પ્રશ્ન રાજકોટ સેલ્ફ સ્ટાન્ડર્ડ ઇન્સ્પેક્ટર અંદર પૂછાઈ ગયો, રાજકોટની પરીક્ષામાં. चलो 31। यस, आपका आंसर सही था। चलो, पर बहुत कम आंसर आपके सर्च होते हैं। चलो, સામાન્ય વાતચીતની અવાજ 60 ડેસિબલ હોય. કેટલા ડેસિબલ હોય? 60 ડેસિબલ હોય છે. એકવાર તમને ખાલી સાઉન્ડ કરાવી દો ઉપર છેલ્લો. 0 ડેસિબલ હોય ને 0 ડેસિબલ એને બરાબર છે નીરવ શાંતિ કહેવાય. એને શું કહેવાય? નીરવ શાંતિ. 20 ડેસિબલ હોય, 20 હવે ડેસિબલ નહીં લખું, સમજી લો 20. હવે ડીબી ડેસિબલ ના રીતે લખાય. ડેસિબલ શાનો એકમ છે ભાઈ? એ પણ લખી દો, અવાજની
તીવ્રતા, અવાજની તીવ્રતા માટે તમને પૂછે એકમ તો ડેસિબલ આવશે. શું આવશે? ડેસિબલ. અવાજની આવૃત્તિ માટે તમને પૂછે અવાજની આવૃત્તિ તો આવૃત્તિ માટે હર્ટ્ઝ એકમ આવે. શું આવે? હર્ટ્ઝ એકમ આવશે. ક્લિયર? હર્ટ્ઝ. ચલો ડન. આ ઇરેઝ કરું છું. તો 0 ડેસિબલ એને નીરવ શાંતિ કહેશો, 20 ડેસિબલ એને ગણગણાટ કહેશો. તમે શું કહેશો? ગણગણાટ. બરાબર. પછી 40 ડેસિબલ વોઇસ ક્યાં હોય? તો વર્ગખંડ અથવા તો લાઇબ્રેરી. વર્ગખંડ અથવા તો લાઇબ્રેરી. બરાબર. પછી આપણે વાત કરીએ સીધું 60 ડેસિબલ. 60 ડેસિબલ ક્યાં હોય? તો સામાન્ય વાતચીત. સામાન્ય વાતચીત. બરાબર. પછી 70 ડેસિબલ કેન્ટીન. કેન્ટીન મેસમાં તમે જમવા જાઓ તો ત્યાં 70 ડેસિબલ જેટલો અવાજ હોય. બરાબર. પછી 80 ડેસિબલ. 80 ડેસિબલ બાળક રોતું હોય, તમને તમારું બાળક ના હોય, બરાબર, બીજા કોઈનું હોય આજુબાજુ આવું રોતું હોય, તમને સખત ગુસ્સો આવે. બરાબર. તો 80 ડેસિબલ્સ જે હોય એ બાળકનું રડવું, ટીવી રેડિયો આનું વોલ્યુમ હોય છે. ભાઈ જુઓ, ટીવી નો હું વોલ્યુમ અવાજ ઓછો કરતો હતો 0 ડેસિબલ કહેવાય, પણ આપણે જે લિમિટેડ અવાજ રાખીએ છીએ કે બધા ઘરમાં બધી જગ્યાએ સંભળાય એવો અવાજ જે હોય એ 80 ડેસિબલ ટીવી નો હોય છે. બરાબર. પછી 100 ડેસિબલ. 100 ડેસિબલ એ પોલીસની સાયરન આવે ને, પોલીસની ગાડી, પોલીસને કયા નંબર પર કોલ કરીએ તો આવે? 100 નંબર પર કોલ કરીએ તો સાયરન વાગતી આવે એટલે 100 ડેસિબલ થાય. બરાબર. પછી વાત કરીએ 110 ડેસિબલ. 110 ડેસિબલ. આના લીધે આપણે બધાને હેરાન થવું પડ્યું હતું એકવાર. બરાબર. થોડો લેક્ચર ચાલતો હતો પેલો, બરાબર, હ્યુમન આઈ નો લેક્ચર ચાલતો હતો ફર્સ્ટ, અને એની અંદર બરાબર ઉપરની ઓફિસમાં કામ ચાલુ થઈ ગયું, ડ્રિલિંગ કરતા હતા. બરાબર. તો ન્યુમેટ્રિક ડ્રિલ. શું આવશે? ન્યુમેટ્રિક ડ્રિલ. ન્યુમેટ્રિક. આપણે બધા અનુભવ કર્યો છે આનો. ન્યુમેટ્રિક ડ્રિલ મશીન. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. આ ઇરેઝ કરું છું, અહીંયા લખી દઉં. ચલો 120 ડેસિબલ. બોઇલર બનાવવાની દુકાન, જે બોઇલર બને ને, બોઇલર બનાવવાની દુકાન, અને 150 ડેસિબલ. બરાબર. વિમાન જરા ટેક ઓફ કરતું હોય હે ને ત્યારે હવાઈ જહાજનું પ્રસ્થાન. હવાઈ જહાજનું પ્રસ્થાન. આ અલગ અલગ તમારા અવાજના બરાબર હોય છે. ચલો ગુડ શૈલેષ રાવલ, ધેટ્સ ગુડ. ચલો ડન. તો આ થઈ ગયું તમારું. ગમે તે પ્રશ્ન પૂછો તમને આવડે. બરાબર. પછી ફેક્ટરીમાં 8 કલાકની શિફ્ટ માટે કેટલો વોઇસ હોવો જોઈએ? કેટલા ડેસિબલથી વધારે, ઓછો, મતલબ વધારે ના હોવો જોઈએ. બરાબર. વધારે કેટલો હોવો જોઈએ? તો ફેક્ટરી અંદર વધારે 90 ડેસિબલ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? એનાથી વધારે હોવો જોઈએ નહીં. કેટલા કલાકની પાળી માટે? 8 કલાકની શિફ્ટ હોય તે 8 કલાકની શિફ્ટ માટે 90 ડેસિબલ થી વધારે ના હોય, ઓછું હોય તો ચાલે. બરાબર. ડીજે વિચારો કેટલો આવે? બરાબર. 120, 110, 130 પણ થઈ જાય. એવું ડીજે કેવું છે? બરાબર. કેટલા તમે બેઝ મૂક્યા છે, કેટલી કોલમ મૂકી છે, એ બધું ડિપેન્ડ કરે ને એની પર. ઓકે. પછી તમે ક્યાં વગાડો છો? બંધ રૂમમાં વગાડો છો, બંધ હોલમાં વગાડો છો, ખુલ્લા એરિયામાં વગાડો છો, એ પણ બધું મેટર કરતું હોય છે. તો પરીક્ષામાં આપણું આટલું પૂછાતું હોય છે, તો તમે યાદ રાખજો. ચલો ક્લિયર. પાણીની ખાલી જગ્યાની માત્રા હોરોક્સના સાધન નથી ઉપયોગ. બરાબર છે. પાણીની અંદર કંઈક હોય છે જે આપણે હોરોક્સ સાધનની મદદથી જાણી શકીએ. શું જાણી શકીએ? અવશેષ ક્લોરીન, આવશ્યક ક્લોરીન, બ્લીચિંગ પાવડર કે ઉપરોક્ત ત્રણે? શું આવશે? ચલો 32 શું જવાબ આવશે તમારો? चलो यस राइट. अपना टाइम आएगा. યસ, તમને રેકોર્ડેડ મળી જશે હો લેક્ચર. હોરોક્સની મદદથી આપણે ક્લોરીનની ડિમાન્ડ, ક્લોરીનની આવશ્યકતા માપી શકીએ. આવશ્યકતા તો અવશેષ ક્લોરીન તો ફ્રી રેસિડ્યુઅલ ક્લોરીન તો આવશે નહીં, બ્લીચિંગ પાવડર પણ નહીં આવે. બરાબર. આવશ્યક ક્લોરીન માપી શકીએ, ક્લોરીન ડિમાન્ડ. બરાબર. સાચો જવાબ તમારો 32 માં સી આવશે. શું આવશે? 32 માં સી જવાબ આવશે. ચલો આગળ જોઈએ. વાતાવરણીય દબાણ. હમણાં જ મેં પૂછ્યું, વાતાવરણનું દબાણ માપવા માટે હમણાં જ આગળ આવી ગયું. શું વપરાય છે? યસ, સ્ટાર્ચ આયોડાઇડ નાખવામાં આવે હોરોક્સ ની અંદર. ક્લિયર.
ચલો, હવાના દબાણ માટે સરળ પ્રશ્ન છે. હવાના દબાણ માટે શું આવશે? બેરોમીટર આવશે. 33 માં એ જવાબ આવશે. 34મા નંબરનો પ્રશ્ન જોઈએ. વર્ષભર પાણીમાં વહેવાણ વાળી નદી છે એને શું કહેવામાં આવે છે? આખા વર્ષ દરમિયાન પાણી રહેતું હોય એવી નદીને શું કહેવાય? છીછરી નદી કહેવાય, ઊંડી નદી કહેવાય, બારમાસી નદી કહેવાય કે મોસમી નદી કહેવાય? શું કહેવાય? ચલો બોલો, આવી નદીને શું કહેવાય? ઊંડી કહેવાય, મોસમી કહેવાય કે બારમાસી કહેવાય? શું કહેવાય? યસ, આપણને ખબર છે, બારમાસી કહીએ. 12 માસ પાણી રહે તો બારમાસી કહેવાય. બરાબર. ચલો, આનંદદાયક ઓરડામાં સાપેક્ષ ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 35મા નંબરનો પ્રશ્ન છે. બોલો, શું જવાબ આવશે? આરામદાયક ઓરડો કરાયેલો છે હાઉસિંગ અને વેન્ટિલેશન ની અંદર. શું જવાબ આવશે? બોલો. 35માં શું જવાબ આવે? મેં તમને કરાવ્યું તેની અંદર આરામદાયક ઓરડાની અંદર તમારું જે ભેજનું પ્રમાણ, સાપેક્ષ ભેજનું પ્રમાણ 65% થી 70% જેટલું હોવું જોઈએ. 65 થી 70 ક્યાં છે? 70%. બરાબર. ચલો, આ પ્રશ્ન જવાબ હમણાં હું બોલ્યો કે સમુદ્રની સપાટી પર બેરોમીટર વડે આપણે માપીએ તો હવાનું દબાણ કેટલા મિલીમીટર ઓફ મર્ક્યુરી હોય છે? 160, 460, 760 કે 860? ચલો બોલો. 160, 460, 760 કે 860? શું આવશે? 36માં શું જવાબ આવશે? બોલો. ચલો, યસ, બધાને ખબર છે. રાઈટ, બરાબર. ઘણાનો ખોટો પણ છે. સાચો જવાબ શું આવશે? 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી આવશે. બરાબર. તમે હવાનું દબાણ માપો દરિયાની સપાટીએ તો 760 જેટલું આવે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. આર્ટિશિયન કુવા કેવા પ્રકારના કુવા છે? ચલો, આર્ટિશિયન કુવા કેવા પ્રકારના કુવા છે? ચલો, આર્ટિશિયન કુવા ઊંડા પ્રકારના કુવા છે. મેં તમને કહ્યું હતું. બરાબર. એ કેવા પ્રકારના? ઊંડા પ્રકારના કુવા. મેં કરાયેલું છે તમને કુવાની અંદર, યાદ રાખજો. ચલો, કુંભ મેળો કેટલા વર્ષે ભરાય છે? 10 વર્ષે, 18 વર્ષે, 15 વર્ષે કે 20 વર્ષે? કુંભ મેળો કેટલા વર્ષે ભરાય છે? 38માં શું જવાબ આવશે? ચલો બોલો. યસ, રાઈટ, ધેટ્સ ગુડ. બરાબર, સાચો જવાબ આવશે તમારો. કુંભ મેળો દર 18 વર્ષે ભરાય છે. 18 વર્ષ. ઓકે. ચલો, આ પ્રશ્નનો જવાબ આપો તો હું માનું કે તમે ખરેખર મસ્ત તૈયારી કરી છે. ફિલ્ટર બેક્ટેરિયા, ફિલ્ટર બેક્ટેરિયા દૂર કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી છે. પ્રેશર ફિલ્ટર, રેપિડ ફિલ્ટર, ફ્લો સેન્ટ ફિલ્ટર કે ડોમેસ્ટિક ફિલ્ટર? ચલો, સાચો જવાબ શું આવે તમારો? કહો. કયું ફિલ્ટર વપરાય? બરાબર છે. ઘણાનો સાચો જવાબ ખોટો પણ છે. જોઈએ. મેં તમને કહ્યું હતું કે રેપિડ સેન્ટ ફિલ્ટર છે ને એ 98 જેટલા, બરાબર, 98% બેક્ટેરિયા મારે છે. સ્લો સેન્ટ ફિલ્ટર છે તમારા 99.99% બેક્ટેરિયા મારે છે. એટલે સાચો જવાબ તમારો શું આવશે? સ્લો સેન્ટ ફિલ્ટર. શું આવશે? સ્લો સેન્ટ ફિલ્ટર. ચલો, 40મા નંબરનો પ્રશ્ન. બરાબર. 40મા નંબરનો પ્રશ્ન છે કે પાણીની અસ્થાયી કઠોરતાને કઈ રીતે દૂર કરી શકાય? ચલો, ઉકાળીને, થીજવીને, વિકિરણથી, નિર્જવાનું ત્રણ દ્વારા? સરળ પ્રશ્ન છે આ. પાણીની જે અસ્થાયી કઠોરતા હોય, પાણીની અસ્થાયી કઠોરતા, યસ, એએમસી માં આવ્યો તો. ચલો, તો ઉકાળીને દૂર કરી શકાય. બરાબર, ઉકાળીને દૂર કરી શકાય છે. 40મા નંબરનો પ્રશ્ન પૂરો થયો. 41મા નંબરનો પ્રશ્ન જોઈએ. કચરાના નિકાલ માટે, બરાબર, ઘરેલું કચરાના, બરાબર, ઘરેલું કચરો કઈ બેગમાં નાખવામાં આવે છે? ચલો, આ ફરીથી પ્રશ્ન આવ્યો એકવાર. હમણાં જ ઘરેલું કચરો હોય આપણે કાળી બેગમાં નાખીએ. શામાં નાખીએ? કાળી બેગમાં. ચલો, જવા દો પ્રશ્ન. ચલો,
આગળનું શહેરી વિસ્તારમાં પ્રતિદિન, અહીં મેં કહું હતું આ આવેલું શૌચાલય, શૌચાલય માટે કેટલા પાણીની માંગ હોય છે? શહેરી વિસ્તારમાં શૌચાલય પાણીની કેટલી માંગ હોય છે? ચલો, શૌચાલય માટે શહેરી વિસ્તારમાં શહેરી વિસ્તારમાં શૌચાલય માટે કેટલું પાણી જોઈએ? બરાબર, યસ, 40 લીટર જેટલું જોઈએ. કેટલું જોઈએ? 40 લીટર જેટલું જોશે. ક્લિયર? ચલો આગળનો પ્રશ્ન. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ દ્વારા તમને આવો પ્રશ્ન પૂછેલો હોય, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ દ્વારા રહેવાસીઓએ માટે પ્રતિદિન પ્રતિ વ્યક્તિ કેટલા લીટર પાણી પૂરું પાડવું જોઈએ? એટલે કે તમે રહો છો તો તમને દરરોજનું કેટલું પાણી જોઈએ? આખા દિવસનું તમને ટોટલ કેટલું પાણી જોઈએ? ટોટલી, બરાબર, કેટલું પાણી જોઈએ? 150 લીટર, 200 લીટર, 250 કે 300 લીટર? 43 માં શું જવાબ આવશે? બોલો. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ પ્રમાણે ISS દ્વારા બરાબર પૂછાતો હોય છે આ પ્રશ્ન. તમારે એક દિવસમાં કેટલું પાણી જોઈએ? ISS પ્રમાણે તો 150 લીટર પાણી જોઈએ. કેટલું જોઈએ? 150 લીટર. કેટલું જોશે? 150 લીટર. 44 નંબરનો પ્રશ્ન છે. ખૂબ મોટા સમુદાયમાં પાણીની આવશ્યકતા શામાં મપાય છે? મોટું પ્રમાણ છે, તમારા શહેર માટે પાણી બોલવું હોય તો શામાં મપાય? PPM માં મપાય, MPN માં મપાય કે MLD માં મપાય અથવા તો બરાબર છે એક પણ નહીંની જગ્યાએ ટીપીડી કરી દો. ચલો, શું જવાબ આવે? ટન પર ડે. બરાબર, ચલો પછી MLD મિલિયન લીટર પર ડે, પછી PPM પાર્ટ્સ પર મિલિયન, MPN જેવું કઈ છે નહીં. યસ, નેટવર્ક એરર છે. હવે આપણે આગળ 50 નંબર પ્રશ્નો સુધી જ કરીશું આજે, પછી આગળના આવતીકાલે જોઈશું. ચલો, તો મોટા જથ્થામાં તમારે જયારે પાણી આપવું હોય તો એ તમારું મપાય છે MLD માં પાણી, અને કચરો જે હોય છે કચરો ટીપીડીમાં મપાય ટન પર ડે. બરાબર, ટન પર ડે. ઓકે, અત્યારે હાલ ભારતના શહેરો કેટલો કરે છે? 1 લાખ ટન પર ડે, 1 લાખ ટીપીડી. 2030 સુધીમાં કેટલો કરી દેશે? કચરો કેટલો વધી જશે? 125 ટીપીડી. એક દિવસમાં કેટલા ટન કચરો ઉત્પન્ન થાય છે? તો 1 લાખ ભારતની અંદર. ચલો, ક્લિયર? ચલો, 45 નંબરનો પ્રશ્ન છે. 1 ઇંચ એટલે કેટલો વરસાદ થાય? ચલો બોલો, 45 નંબરનો પ્રશ્ન. ચલો બોલો, 1 ઇંચ એટલે કેટલો વરસાદ થાય? 1 સ્ક્વેર યાર્ડમાં 4.673 ગેલન, 2 સ્ક્વેર યાર્ડમાં 4.673 ગેલન, 1 એકર છે, અહીંયા ચેકર નથી. 1 એકરમાં 4.673 ગેલન, 2 એકરમાં 4.673 ગેલન. બરાબર, તો સાચો જવાબ આનો આવશે 1 સ્ક્વેર યાર્ડ, 1 ચોરસ યાર્ડની અંદર કેટલું પાણી પડે? તમારું 4.673 જેટલું ગેલન જેટલું પાણી પડે, એને આપણે કહીશું 1 ઇંચ વરસાદ. 1 સ્ક્વેર યાર્ડની અંદર બરાબર 4.673 જેટલું ગેલન પાણી પડે, એને આપણે શું કહીશું? 1 ગેલન એટલે કેટલા લીટર થાય? બરાબર, તો એઝ પર ઓલ ઇન્ડિયન બુક પ્રમાણે 4.5, પર રિયલમાં 3.7 આવે. બરાબર, ચલો, ક્લિયર? 46 નંબરનો પ્રશ્ન. વરસાદી જે પાણી હોય છે કેવું હોય છે? બરાબર, વરસાદી જળની pH કેવી હોય છે? તટસ્થ, એસિડિક, બેઝિક કે એક પણ નહીં? 46 માં શું જવાબ આવશે? ચલો બોલો. વરસાદી પાણી કેટલું હોય છે? વરસાદી પાણીની pH કેટલી હોય છે? આ પણ તમને પૂછાયેલું છે ઘણી વાર. બરાબર, તો વરસાદી જે પાણી હોય એની pH કેટલી હોય? 5.5. અને 5.5 pH કોને કહેવાય? એસિડિક કે બેઝિક કહેવાય? તો એસિડિક કહેવાય. કેવું કહેવાય? એસિડિક કહેવાય છે. ચલો, 47 નંબરનો પ્રશ્ન. કયા કુવાના પાણીની ગુણવત્તા સારી હોય છે? ખુદ કુવા, સ્ત્રાવી કુવા, બંને કુવા કે એક પણ નહીં? ચલો, 47 માં શું જવાબ આવશે? બોલો. કયા પાણીની કુવા? બરાબર, ચલો બોલો. બરાબર, સાચો જવાબ આવશે. બરાબર, અહીંયા સ્ત્રાવી કુવાની જગ્યાએ અંતસ્ત્રાવી કુવા આવે. કેવા કુવા આવે? અંતસ્ત્રાવી કુવા. આ સાચો જવાબ રહેશે. તમે યાદ રાખજો કે અંતસ્ત્રાવી પ્રકારના જે કુવા હોય એની ગુણવત્તા કેવી હોય છે? સારી હોય છે. આ સિવાય ઊંડા કુવા હોય, ઊંડા કુવા, એની પણ પાણી ચોખ્ખું હોય પણ એની અંદર પેલું ક્ષાર હોય. શું હોય? ક્ષાર હોય છે.
ચલો, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન છે કે પાણીમાં વધુ પડતા TDS, બરાબર, ટોટલ ડિઝોલ્વ સોલિડની અસર, બરાબર, શરીર પર શું અસર થાય? પાણીમાં વધારે પડતું જો ક્ષારનું પ્રમાણ હોય એટલે TDS હોય, બરાબર, તો શું થાય? કમળો થાય, ટાઇફોઇડ થાય, અપચો થાય કે એક પણ નહીં? 48 શું જવાબ આવે? ચલો બોલો. 48 શું જવાબ આવશે? બરાબર, જો પાણીની અંદર ક્ષારનું પ્રમાણ હોય, ક્ષારવાળું તમે પાણી પીવો તો તમને ઇન્ડાઇજેશન થાય, અપચો થઈ જાય. કેવું થઈ જાય? અપચો થઈ જાય. બરાબર, બીજા કોઈ રોગ ના થાય, ટાઇફોઇડ ના થાય, કમળો ના થાય, અપચો થઈ જાય. બરાબર, પાછું થાય નહીં સારી રીતે. સેનેટરી જે કુવા હોય છે કેટલા ઊંડા હોય છે? 6 મીટર, 8 મીટર, 10 મીટર કે 9 મીટર? સેનેટરી કુવા કેટલા ઊંડા હોય છે? 6 મીટર, 8 મીટર, 9 મીટર કે 10 મીટર? યસ, બરાબર. ચલો, બહુ સારા સારા પ્રશ્નો તમને મળશે અહીંયાથી. સેનેટરી કુવા કેટલા ઊંડા હોય છે? ચલો બોલો. તો મેં તમને કરાયેલું છે 20 ફૂટ જેટલા ઊંડા હોય. કેટલા હોય? 20 ફૂટ. 20 ફૂટ તમે કેલ્ક્યુલેટ કરો તો 6 તરી 18, બરાબર છે? 6 મીટર. શું જવાબ આવશે? 6 મીટર, 6 મીટર, રાઈટ. બરાબર છે, બલદેવ સુથાર તમારો સાચો જવાબ છે. દેટ્સ ગુડ. બરાબર. ચલો, સેનેટરી કુવા રહેઠાણથી કેટલા મીટરથી વધુ દૂરના હોવા જોઈએ? બરાબર, 10 મીટર, 100 મીટર, 110 મીટર કે 120 મીટર? શું આવશે? બોલો. સેનેટરી જે કુવા છે એ કેટલા દૂર હોવા ન જોઈએ? મતલબ રહેઠાણથી કેટલા દૂર ના હોવા જોઈએ? કેટલા મીટરના અંતરમાં હોવા જોઈએ? બરાબર. ચલો, સાચો જવાબ આવશે 100 મીટર આવશે. શું આવશે? 100 મીટર જવાબ આવશે. પછી સેનેટરી કુવા રહેઠાણથી કેટલા મીટર વધુ દૂર ના હોવો જોઈએ? તો 100 મીટર તમારો સાચો જવાબ આવશે. બરાબર. આ થયા આપણે 50 પ્રશ્નો. આજે 50 પ્રશ્નો જોયા. બરાબર, આવા તમારા 500 પ્રશ્નો આવશે. બરાબર, 500 પ્રશ્નો હું તમને આપીશ, આ જ રીતે લઈને આવીશ. બરાબર, તમને ક્વેશ્ચન, બરાબર, ક્વેશ્ચન સ્વરૂપે. એટલે બીજા તમારા 500 પ્રશ્નો થઈ જાય. આવતીકાલે જો મારી તબિયત સારી હશે તો આપણે વન લાઇનર, સેનેટરી સ્પેક્ટરના વન લાઇનર જોઈશું. જો ના હોય તો આ રીતે MCQ સોલ્વ કરીશું. આ પણ સેનેટરી સ્પેક્ટરના વન લાઇનર હશે. બરાબર, મતલબ વન લાઇનર જ છે, MCQ સ્વરૂપે છે. ક્લિયર? ચલો, કોઈ ક્વેરી ખરી તમને? હવે આવું બધું તૈયાર કરતા રહો તમે. બરાબર, ક્યાંક ને ક્યાંક પૂછાઈ જાય પ્રશ્ન, તમને આવડે. પ્રેક્ટિસ જરૂરી છે. ઓકે. 150 લીટર જવાબ આવે એનો. બરાબર, 150 લીટર સાચો જવાબ આવશે. ક્લિયર? ચલો, તો આ તો આપણી એપ્લિકેશનનો લેક્ચર છે. બટ જો બરાબર એપ્લિકેશન યુઝર ના હોય, તમે કદાચ સાયન્સ બેઝ ના લીધું હોય તો સાયન્સ બેઝ તમે લઈ શકો. એ તમને આવનારી બધી જ પરીક્ષા, જે બરાબર જુનાગઢ સેનેટરી ઇન્સ્પેક્ટર છે, બરોડા સેનેટરી ઇન્સ્પેક્ટર છે, નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે, આ પણ પછી ગાંધીનગરની પરીક્ષા હોય, MPSW ની, KFSW ની, રાજકોટની પરીક્ષા હોય, કોઈ પણ, બરાબર, જામનગરની પરીક્ષા હોય, બધી જ પરીક્ષામાં તમને આ જે સાયન્સ બેઝ છે એ પ્રકારનો માસ્ટર કોર્સ છે, તમને બહુ જ યુઝફુલ રહેશે. ઓકે. અત્યારે હાલ ઓફર પણ ચાલે છે, ત્યારબાદ એની પ્રાઇસ વધી જશે, તો આનો તમારે લાભ લેવો હોય તો લઈ શકો. બરાબર, તો થોડું નેટવર્ક ઇશ્યુ છે આજે, એટલે અહીંયા સ્ટોપ કરીએ છીએ. મળીએ પછી નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. ચલો, ક્લિયર?